ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા આજે ખોપી ગામ પહોંચ્યા હતા. જે વન વિભાગની દાદાગીરી છે તેની સામે સિંહની ગર્જના કરતા સાંસદ બરોબરના રોષે ભરાયા અને શું વાત કહી છે વિગતે વાત કરીએ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે જુદા જુદા ગામો આવેલા છે ત્યાં જમીન ખેડવા મુદ્દે વન વિભાગ અને આદિવાસી સમાજના લોકો આમને સામને જોવા મળી રહ્યા છે. આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વિકટ સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે ને આ પરિસ્થિતિના પગલે સાંસદ મનસુખ વસાવાએ ખુદ વન વિભાગ સામે મોરચો માંડી દીધો છે ને જે રીતે આદિવાસી સમાજના ખેડૂતોને ખેતી કરવા દેવામાં નથી આવી રહી તેને લઈને તેઓ બરોબરના રોષે પણ ભરાયા છે. ને ત્યારબાદ તેમને આજે વધુ એક ગર્જના સામે આવી છે. આદિવાસી સમાજના લોકો આજે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ખોપી ગામે ને રણનીતિ ઘડવામાં આવી રહી છે. ત્યારે સાંસદે જાહેર મંચ પરથી ભાષણ આપતા શું કહ્યું તે સાંભળો. જંગલની જમીન જે વર્ષોથી આદિવાસીઓ ખેડતા હતા, જંગલની જમીન જે વર્ષોથી આદિવાસીઓ ખેડતા હતા. બેન, પાણી પછી આપજો. બધા પાણી પીશે ને તો બધા ડિસ્ટર્બ થઈ જશે. મારી વાત પછી હું ડિસ્ટર્બ થઈ જઈશ. થોડું તરસ સહન કરી લેજો જરા. એ વર્ષોથી જંગલની જમીન ખેડતા આપણે બધા જાણે છે, આપણે બધા જાણે છે. અને એ જમીન પોતાને મળે એના માટે ભૂતકાળની અંદર પણ ઘણા બધા આંદોલનો થયા છે, ઘણા સંઘર્ષો થયા છે. એ આંદોલનો સંઘર્ષમાં અમે પણ જોડાયા છે. ક્યાંક વન વિભાગના લોકો અધિકારીઓ આદિવાસી પર જુલ્મ ગુજારે તો એની સામે પણ આંદોલનો કર્યા છે. અને આ બધા અનેક આંદોલનો આપણી મહેનતના કારણે આપણે જે જંગલની જમીન ખેડતા હતા એવા બધા લોકોને જંગલની જમીન મળી પણ છે. અહીંયા દયારામભાઈ પણ વાત કરી, યુપીએ સરકારની પણ વાત કરી, પૂર્વ સરકારોની વાત કરી, રાજ્ય સરકારોની પણ વાત કરી કે જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એવા બધા લોકોને પુરાવાના આધારે અને સરકારની જે ગાઈડલાઈન નક્કી કરેલી છે, જે વન સમિતિ સહિત બધી જ રીતના પ્રોસિજર કરીને જે લોકો જંગલની જમીન ખેડતા હતા એવા લોકોને જંગલની જમીન મળે એવા બધા જ પ્રયત્નો થયા છે. અને સારામાં સારી ઘણા બધા લોકોને જંગલની જમીન મળી છે. અને એમાં મને ખબર છે ત્યાં સુધી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમના પ્રયત્નોના કારણે આ ગુજરાતમાં જેટલા જેમની પાસે પુરાવા હતા ઘણા બધા જંગલની જમીન ખેડનારા આદિવાસી ખેડૂતોને જંગલ પરના અધિકાર એમને આપ્યા છે. અને કોરોના સમયે પણ અમે ડેડિયાપાડા વિસ્તારની અંદર આજે સનદો અમે ઘરે ઘરે જઈ, ગામે ગામે જઈ ને સનદો આપ્યા છે. બહુ સારું કામ કર્યું છે. અને જે લોકોને જમીન મળી છે એવા લોકોને ગુજરાત પેટર્નમાંથી બોરની સુવિધા પણ સરકારે આપી છે. અને જ્યાં વીજળી નથી, લાઇટની સુવિધા નથી, 3 ફેઝ નથી, એવી જગ્યા પર એવા ખેડૂતોને ડુમખલ, માલસામડ જેવા વિસ્તારની અંદર પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત હજારો એકર જમીનમાં કરોડો રૂપિયા પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર ખેતી કરે એના માટે ભારત સરકારે અને રાજ્ય સરકારે પૈસા આપ્યા છે. આજે તમે રિપોર્ટ મેળવ્યો, જાણજો તમે કે આજે ઉનાળામાં પણ સારામાં સારી રીતના ખેતી કરે છે. આ પ્રધાનમંત્રી કુસુમ યોજના ના આ લાભ થકી એ વિસ્તારની અંદર એક એમ કહે કે કાયા પલટ આવી છે. એ લોકો ઉનાળાના દિવસોમાં ક્યાંક વાપીમાં, કોઈ અંકલેશ્વર, દહેજ વિસ્તારની અંદર ખેતી માટે જતા હતા. પરંતુ આ પ્રધાનમંત્રી કુસુમ યોજના નો લાભ મળ્યા પછી, ગુજરાત પેટર્નના બોરની સુવિધા મળ્યા પછી આજે ઘણા બધા લોકો એમાં જંગલની જમીન ખેડતા હોય એ પણ બધા જ લોકોને આજે સારામાં સારી સિંચાઈની સુવિધા મળવાના કારણે આજે સારી ખેતી કરે છે. સારામાં સારી આજે ખેતી કરે છે. અને જે લોકોને જંગલની જમીન મળી છે, જંગલ પરના જે અન્ય અધિકાર પત્ર મળ્યા છે એને એફઆરઈની સ્કીમ હેઠળ એ અલગથી બોરની સુવિધા છે. જમીન લેવલિંગ કરવા માટે પણ સરકાર પૈસા આપે છે.
પાળા બંડિંગ કરવા માટે પણ સરકાર પૈસા આપે છે. તો જે લોકો જંગલની જમીન ખેડતા હતા એવા મોટા ભાગના ખેડૂતોને સારામાં સારી આ સરકારે સુવિધા આપી છે. પૂર્વ સરકારે પણ આપી છે, પણ વર્તમાનમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા પછી પણ સતત ને સતત ચિંતા કરે છે અને જે સમય પણ એની સાથે વધતો ગયો છે. આજે હમણાં 2005-6 સુધી જેની પાસે પુરાવા છે, જે ખેડે છે એના પુરાવા હશે, એના માટે પણ સરકાર વિચારી રહી છે. એમાં પણ 8-9 હજાર જેટલા આપણા એટલા તે દાવા છે, પેન્ડિંગ દાવા, એના માટે પણ સરકાર વિચારી રહી છે. પણ એમાં કેટલાને મળે છે, કેટલાને મળે, મોટો પ્રશ્ન છે. તો એમાં પણ મારી એક જ વસ્તુ વાત છે કે જે લોકો પેન્ડિંગ દાવા વાળા છે, 8-9 હજાર ખેડૂતો જે છે, એ બધા જ લોકોને એ પુરાવાના આધારે, એ પુરાવા છે તો ત્યાં સુધી રાજ્ય સરકાર સુધી એ ફાઇલ ગઈ છે, તો બધા જ લોકોને મળે એવું અમે અમારો અભિયાન છે ને સતત અમે સરકારમાં પણ રજૂઆત કરતા ગયા છે. અર્જુનભાઈ જે વાત કરી એ પ્રકારે અમારા પણ કેટલાક પરિચિત ઓફિસરો છે, જે સમજદાર લોકો છે, આદિવાસી માટે લાગણી ધરાવનારા, એ લોકો સમજે છે ને એ લોકો વિચારી રહ્યા છે કે આ જે લોકો જે વર્ષોથી જે જંગલની જમીન ખેડે, જેમની પાસે પુરાવા છે, એવા બધા લોકોને જે સરકારે જિલ્લા ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએથી જે સરકારમાં દરખાસ્ત કરી છે, એ બધા જ લોકોને એ મળવા જોઈએ. પેન્ડિંગ જેટલા જે દાવા છે બધાને જ મળી જાય એ રીતના બધા લોકોની માંગણી છે. અને આ જે પ્રકારની જમીન મળી જાય તો જો અત્યાર સુધી આ જે જમીન જંગલની જમીન મળે એમાં સારામાં સારી રીતના જે લોકો ખેતી કરે છે, સિંચાઈ આધારિત, કેટલો તો આદિવાસી વિસ્તાર ના આદિવાસી ખેડૂત આગળ આવ્યો છે, કહી દેવું જોઈએ. તો આ જીવનભાઈ એક નહીં, એવા તો 5-7 જીવન છે, 5-7 જીવન. આ બધાને આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશ. અને કેટલાક આપણા નર્મદા જિલ્લામાં પણ આ જીવનના ભાઈઓ છે કે છે. તમે આદિવાસીની સાથે તમે આ દગો કરો છો ભાઈ. કયા સ્વાર્થના, કયા મતલબના કારણે અમારા સમર્થનમાં નથી આવતા? હા, આખો પ્લાન્ટેશન થઈ ગયા પછી આ જીવનભાઈ જો એને કામ મળી જશે, 1-2 જેસીબી આવી છે, બીજા ઘણા જેસીબી આવી છે, ઘણા બધા લોકોને 4 વ્હીલ ના કઈ કે ઊંચી ગાડીઓ બધી આવી જશે, પણ આદિવાસી એને માફ નહીં કરે. આવા લોકોને જીવન એન્ડ કંપનીઓને આદિવાસી માફ નહીં કરે. અને બીજું ઉમરપાડાના જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે, એમને મારે અહીંયાથી એમ કહેવડાવું છું કે 1-2 વર્ષની અંદર પણ આપણે પણ બધા ભેગા મળીને કેવું પડશે, આપણે બધા ભેગા થઈને એમને કેવું પડશે, ઉમરપાડા એ આદિવાસી છે પણ ગેરમાર્ગે દોરે છે. આ જીવનભાઈ જેવા લોકોના વાતમાં આવીને એમની વાતમાં આવી ગયા છે. પણ એમને એમ કહેવાનું છે જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે, આ 2 વર્ષમાં પ્લાન્ટેશન થઈ જશે, પછી તમારો વારો છે ભાઈ. તમારો વારો છે. તમને પણ ના છોડે અધિકારીઓ. પણ એમાં શું છે, આવા આતા બને એમને શું જોવાનું ભાઈ? 5-10 એકર જમીન મળે ના મળે શું ફેર પડવાનો? એને તો લાખો કરોડ રૂપિયા તો કમાવાના છે. જંગલ ખાતાની એવી સ્કીમોનો આવી, એવા નર્મદામાં પણ ઘણા બધા જંગલ ખાતાની સ્કીમોમાં કામ કરનારા એજન્ટો છે ભાઈ. એવા લોકોને પણ ત્યાંથી સૂચના આપું છું, બંધ કર, કામ કરો તમે, પણ આદિવાસીનું શોષણ નહીં કરો. આદિવાસીની યોજનાના નામે તમે લાલ પીળા નથી થવાનું ભાઈ. અહીંયા આ જેટલા ઉમરપાડા વિસ્તારની અંદર અહીંયા પણ આપણા વિસ્તારની અંદર કદાચ પાછા પ્રલોભન તમે આ કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરી દો ને, કોઈ એનજીઓ બનાવી કાઢો ને, તમે અહીંયા વન સમિતિ થકી કઈ કામ કરવા તમને કામ આપીશું, અહીંયા બી ચાલુ કરશે. હું અભિનંદન આપું છું નાલ ખોપી આ વિસ્તારના બધા આગેવાનોને, જરા પણ એમને મચક આપી નથી. તો અહીંયાથી મારે એટલું જ એમને કહેવાનું છે, આ ઉમરપાડા વિસ્તારના જે જંગલની જમીન, તમે ભાઈ આપણા આદિવાસી જ છે, બધા એક જ છે, આપણે બધા એક થવું જોઈએ. લાકડીના ભારા જેવો એક સાથે બંધાયેલા રહેવું જોઈએ. નહીં તો આ શું અંગ્રેજ નીતિ કરનારા લોકો છે, આ ફોરેસ્ટ અધિકારીઓ, એમાં ડીએફઓ હશે કે પછી ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીઓ, એ અંગ્રેજોની જેમ એ આદિવાસીમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો ના ધંધા કરી રહ્યા છે. લાકડાનો ભારો છે, એમાંથી આપણને છૂટા પાડી રહ્યા છે આ લોકો.
એને જેમ જો આમાં ઉમરપાડા તાલુકો ને સાગબારા તાલુકો અલગ જ કરી દીધો ને ભાઈ, બધા આદિવાસી એક પરિવાર મોટા ભાગના બધા અસરગ્રસ્તો છે ઉકાઈ યોજનાના, બધા એક જ પરિવારના છે, છતાં પણ ભાગલા પડે ને. તો આનાથી આપણે બધાએ સાવધાન રહેવાનું છે. અને અહીંયા બધા જ લોકોને મારે કહેવાનું છે, કેટલાક લોકો કદાચ નથી બી આવ્યા આ 14 ગામના લોકો, બાકી 14 ગામના બધા લોકો આમના સમર્થનમાં આવ્યા હોય તો અહીંયા જગ્યા ના મળતી. પણ એમને પણ કહેવાનું કે ભાઈ આપણા બધાનો પ્રશ્ન છે, આજે આદિવાસીનો પ્રશ્ન છે, આમનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે. આ નાલ ખોપીમાં અહીંયા જેટલા જ લોકો આવેલા છે એમનો પ્રશ્ન છે, બધો આપણો પ્રશ્ન છે. અને આ જે જંગલની જમીન જે ખેડે છે, કઈ આ લોકો એકલા થોડા ખેડે છે ભાઈ. આ ગુજરાતમાં કેટલા લોકો જંગલની જમીન ખેડે છે અને જીવન નિર્વાહ કરે છે, અને સરકારે પુરાવાના આધારે જમીનો આપી પણ દીધી છે. અને એમાં વિશેષ સારી ખેતી કરે, ફળદ્રુપ જમીન બનાવે, એના માટે સરકાર મદદ પણ કરે છે. તો સરકારે, મોદી સરકારે આટલું બધું આપ્યું છે. ભૂપેન્દ્ર હવે તો દાદા મને કહેતા હતા કે મનસુખ દાદાને કહેતા હતા કે ભૂપેન્દ્ર દાદાને કહેતા હતા મુખ્યમંત્રી, હે મનસુખ દાદાને, પણ હું ભૂપેન્દ્ર દાદાને કહું છું મુખ્યમંત્રી સાહેબને કે સાહેબ, મોદી સાહેબ તો ઘણી જંગલની જમીન આપી, હવે આ નાલ ખોપી વાળાનો પ્રશ્ન સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉકેલવાનો છે. ને હું આશા રાખું છું કે મોદી સાહેબ જે પુનઃપૂરક જંગલની જમીન ખેડનારા લોકોને મદદરૂપ થયા છે, જંગલ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા, ત્યાં મોદી સાહેબે રોડ રસ્તા બનાવ્યા છે. કંજાલ વિસ્તારની અંદર એ વિસ્તારમાં તમે જોજો કેવા કેવા વિકાસના કામો, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બનાવ્યા છે, વીજળી નહોતી ત્યાં વીજળી બનાવી છે. મારી પાસે પુરાવા છે, મારી પાસે પુરાવા છે કે કયા સમય શું થયું, પણ એમાં આપણે નથી પડવું. પણ જે મોદી સાહેબે કર્યું છે એવું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સાગબારાના ખેડૂતોને મદદ આવે. અને બીજા પેન્ડિંગ જે દાવા છે, જે પેન્ડિંગ દાવા છે 2005-6 સુધીના 2005-6 સુધીના જે પેન્ડિંગ જે દાવા છે એ પેન્ડિંગ દાવા પણ ઉકેલ લાવે. અને બીજા જેટલા ખેડૂતોને જમીનના અધિકારો મળવાના છે એ તાત્કાલિક મળે, એ હું અપીલ કરું છું. આ અમારું કોઈ સરકારની સામે કોઈ આંદોલન નથી, મારા હક માટે લોકોને ભેગા કરીએ છે. ને કેટલાક ગેરમાર્ગે દોરે છે, કેટલાક સોશિયલ મીડિયામાં જુદી વાતો કરે છે, અને કેટલાક અમારા આદિવાસીઓમાં કેટલાક આ જીવન જેવા પેલા હાથો બને છે, એવા લોકોને ખુલ્લા પડવા માટે આ સંમેલન છે. કોઈ સરકાર સામે આંદોલન નથી, સરકાર સામે તમે હક ને અધિકાર માંગે છે. એટલે ન્યાયની દ્રષ્ટિએ સરકારમાં બેઠેલા જે પણ હોય, મંત્રી તંત્રી કે જે બી હોય, આઈએફએસ અધિકારી હોય કે જે પણ હોય, તો એ બધા સમજે ભાઈ આ ઉમરપાડા અને સાગબારા એક જ છે, એક સિક્કાની બે બાજુ છે, કોઈ અલગ છે જ નથી, એક બોર્ડર જ છે. બાકી આ ઉમરપાડાની બોર્ડર, આ સાગબારાની બોર્ડર. કઈના લોકો લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, બધા પ્રસંગે અહીંયા આવજાવ કરે છે, એકના જમીન ખેડવા જાય છે. એટલે અલગ કોઈ છે જ નથી અને કોઈ નવું ખેડાણ નથી. આ જૂનું ખેડાણ છે, 2002 થી ખેડતા. કુદરતી વન સંપદા પણ બચી જોઈએ, એ મારો અભિયાન છે ને અમારી સંસ્થા છે. ને એ સંસ્થા છે કે એમાં બેન પણ સભ્ય છે, અમારા ઘણા બધા લોકો છે. અહીંયા બેનના ભાઈ છે ડોક્ટર રવિ દેશમુખ, એ બહુ સરસ રીતના યુવાનોને કઈ દિશામાં લઈ જવું જોઈએ, યુવાનોને કઈ રીતના શિક્ષણ મળવું જોઈએ, આદિવાસીને વર્તમાન સમયની અંદર કેવું શિક્ષણ મળવું, સારું શિક્ષણ માટે ડોક્ટર બને, એન્જિનિયર બને, કોઈ આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, સરકારી બધી પરીક્ષાઓ જે લેવાય છે એમાં નર્મદા જિલ્લાનો આદિવાસી કેમ કરીને પાસ થાય એના માટેનું આખું અભિયાન ડોક્ટર રવિ દેશમુખ ચલે છે. ક્યાં ગયા રવિભાઈ? અહીંયા હતા, બાથરૂમ કઈ ગયા છે, અહીંયા સામે બેઠેલા. તો એ આખી અમારી આખી આ ત્યાં બેઠા છે. રવિભાઈ આગળ આવો ભાઈ. એ અમારી આખી ટીમ અમે ચલાવીએ છીએ વ્યસન મુક્તિનો અભિયાન કે આદિવાસી આગળ આવવું હોય તો વ્યસનો પણ છોડવા પડશે. અને દેશના પ્રધાનમંત્રી એનો વિરોધ કરે છે. વ્યસનો આદિવાસીને બરબાદ કરી નાખે છે. એમાં દારૂ હોય, તાળી હોય, ગુટકા હોય, બધું હોય. અહીંયા તો આપણી વચ્ચે આરોગ્યના ચેરમેન પણ બેઠા છે, એટલે એમની આપણે બધું વ્યસનો છોડ દે ને તેમની આરોગ્યની ચિંતા ઓછી થઈ જાય. એટલે વ્યસનો તો છોડવા પડે ભાઈ. મારું અભિયાન આ બધું જ છે, વૃક્ષો વાવવા, વ્યસન મુક્તિ કરવું અને આદિવાસી સારા ભણે. અમારા યુવાનોને એક સંમેલન બોલાય હતું ડોક્ટર રવિએ, કેટલું બધા યુવાનો આવ્યા હતા. અને યુવાનોને યોગ્ય દિશા આપવાનું, કઈ રીતના યુવાનોએ વિકાસ સાથે જોડાવવું જોઈએ. ગુટકા ફૂટકા પેલું ઇંગ્લિશ હોતું નતું તો કેમિકલ વાળું હોય છે, એનાથી બચવું જોઈએ. એનાથી કેટલી બીમારીઓ થાય એ એને ખબર છે. આ ગુટકા ખાવાથી
કેમિકલ વાળો દારૂ પીવાથી કેટલી બીમારી થાય છે. અમારા ડોક્ટર રવિ ને અમારી ટીમને ખબર છે, અમારા સુરેશભાઈ તલાટીના આ બધા ઘણા બધા લોકો એમાં અમારા બધા બેઠેલા છે. અને અહીંયા સાગબારા લોકો પણ મારી સાથે જોડાજો ભાઈ. આ કોઈ પાર્ટી વિરુદ્ધની કે પછી કોઈ અલગ સંગઠન નથી. અમે જે પાર્ટીની વિચારધારા છે, મોદીની વિચારધારા, મોદી સાહેબ શું કે થોડા દિવસ પહેલા તમે જોજો એને વ્યસન પર યુવાનોને વ્યસન મુક્ત કરવાની વાત કરી છે, યુવાનોને યોગ્ય શિક્ષણની વાત કરી છે. અને દેશ બદલ રહ્યા હે. તમે ટીવી જોતા હશો ને ત્યારે જોજો, સરકાર તો આવશે ને જશે, સત્તા તો આવશે ને જશે, પણ આપણે જે સાવધાન રહેવાનું છે એ બહુ સાવધાન રહેવાનું છે. ટીવીમાં જોઈએ છે દેશ બદલ રહ્યા, દેશ બદલાઈ રહ્યો છે, તો જે પ્રકારે દેશની પ્રગતિ થઈ રહી છે, આસપાસ જે રીતના વિકાસ થઈ રહ્યો છે એ પ્રકારનો આપણો પણ વિકાસ થવો જોઈએ. જંગલની જમીન તમને મળશે એના માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની પૂરી તાકાતથી જ રજૂઆત કરું છું. બેન પણ છે, આપણા ચૌધરી સાહેબ પણ છે, બધું જ રીતના આપણે હક છે એ તો મેળવું, પણ બાકીનો એનાથી આદિવાસીનો એટલો વિકાસ નથી થઈ જવાનો. ઘણી બધી બાબતોમાં ધ્યાન આપવું પડશે. આપણા દીકરા દીકરીઓને ભણાવવા પડશે. અંગ્રેજી ગણિત આ ડોક્ટર બન્યા છે એમને એમ થોડે બને છે. અમારા ડોક્ટર દયારામ એ કઈ પેલું ઝોલા સાહેબ ડોક્ટર નથી, દયારામ મારા સરકારી હોસ્પિટલમાં MBBS થયેલો ડોક્ટર. નારી મોટી મને તકલીફ હતી ને ત્યારે હું ટ્રીટમેન્ટ માટે એમની પાસે જતો હતો. એવા ક્વોલિફાઈડ ડોક્ટર છે આદિવાસી સમાજમાંથી. બીજા કેટલા બધા ડોક્ટરો છે, કેટલાકના બધાનું નામ લેવા, કેટલાક પાસે એવું કે મનસુખભાઈ ફલાણાનો આ પ્રોજેક્ટ કરે છે, પણ એ બધું નહીં. આ અહીંયા બે જ દાખલો લો તમે, ડોક્ટર દયારામ, ડોક્ટર દર્શનાબેન. તમે જો આ આદિવાસી, તમે પણ આ બધી દીકરીઓ, તમે પણ બહેનો બનાવો તો તમારી દીકરી ડોક્ટર બને કે ના બને, તમારો દીકરો ડોક્ટર બને કે ના. ભાઈઓને પણ કહું છું ને ભાઈઓને પણ કહું, એટલે જમાનો ગયો, જમીનો આપણી પાસે છે, એ સંખ્યા કુટુંબમાં વધતી જશે. 5 એકર 10 એકર જમીન હશે, કઈ રીતના જીવન જીવવું, ને તેમાં પછી આવી જંગલની જમીન આ લોકો ઝૂંટવી લેશે તો પછી કઈ રીતના જીવવું. જંગલની જમીનો ઝૂંટવી લેશે તો આદિવાસી કઈ રીતના જીવવું, બહુ મોટો પ્રશ્ન છે. તો આવનારા સમયમાં સમયની સાથે ચાલવું પડશે ને શિક્ષણમાં એ તાકાત છે. આપણા દીકરા દીકરીને અંગ્રેજી ગણિત વિજ્ઞાન વાળું શિક્ષણ આપો પહેલા ધોરણથી. એવું નહીં કે 10મા ધોરણમાં આવ્યા પછી, પહેલા ધોરણમાંથી શિક્ષણમાં કાળજી રાખો. સરકારી પરીક્ષા લેવાય, પોલીસની હોય, બીટગાર્ડની હોય, મામલતદારની હોય, કલેક્ટરની હોય, IPS. હું તો એમ ત્યાં સુધી કહું છું કે આપણા આદિવાસી સમાજના યુવાનો પણ કલેક્ટર પણ બને અને DSP પણ બને, IAS અધિકારી પણ બને. ડોક્ટર તો બન્યા જ છે, દર્શનાબેન, દયારામ જેવા આવા અનેક લોકો, પણ હવે કલેક્ટર પણ બનાવવાના છે. આપણો સમાજને પણ ક્યારે એટલી વાતોથી નહીં, આપણે બધા આદિવાસી સમાજે એના માટે મહેનત કરવી પડશે કે આદિવાસી સમાજને કઈ રીતના વિકાસના માર્ગે લઈ જવું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.